આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડિયેચા વાંચે છે. ગુજરાત વિધાનસભામાં આજે નાણાં, ઉર્જા, સહકાર વિભાગ તેમજ પાણી પુરવઠા વિભાગના વિવિધ પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી. દરમિયાન કાયદા અને આરોગ્ય વિભાગની માંગણીઓ પર ચર્ચા સાથે મતદાન થશે. વિધાનસભામાં એક પ્રશ્નના જવાબમાં ઉર્જા મંત્રી કનુ દેસાઈએ કહ્યું, જ્યોતિગ્રામ યોજનાનો લાભ વાડી અને ખેતર સુધી પહોંચાડવા રાજ્ય સરકાર દ્વારા ટૂંક સમયમાં નિર્ણય લેવાશે. ખેડૂતોને દિવસે અપાતી વીજળી અંગે માહિતી આપતા શ્રી દેસાઈએ કહ્યું, છોટાઉદેપુર જિલ્લાના અનેક ગામડાને દિવસે વીજળી અપાય છે. આનાથી વન્ય પ્રાણીઓના ત્રાસ વચ્ચે ખેતી કરતા ખેડૂતોને રાહત મળી છે. રાજ્યના અન્ય બાકી રહેતા ખેડૂતોને પણ દિવસે વીજળી આપવાની કામગીરી પ્રગતિમાં હોવાનું શ્રી દેસાઈએ ઉમેર્યું હતું. અમદાવાદની સેશન્સ અદાલતે ગૌ હત્યાના ઈરાદે ગૌવંશની ચોરી કરનારા 2 આરોપીને 7 વર્ષની કેદ અને 1,05,000 રૂપિયાનો દંડ કર્યો છે. આ મુદ્દે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું, આ મહિનામાં આ ત્રીજા કેસનો ચુકાદો સામે આવ્યો છે. તેમણે આ કાર્યવાહી માટે રાજ્ય પોલીસ અને કાયદા વિભાગને અભિનંદન પણ પાઠવ્યા હતા. ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર એ ગૌ હત્યારાઓને એક પછી એક પકડવાનું જ નહીં, માત્ર આ ગૌ હત્યારાઓને માત્ર એમના કેસ કરીને જામીન પ્રાપ્ત થઈ જાય એટલું જ નહીં, એ કેસ કર્યા પછી ડે ટુ ડે ફોલોઅપ કરીને આવા ગૌ હત્યારાઓને સજા અપાવવામાં સફળતા પ્રાપ્ત કરીએ છીએ. ગુજરાતમાં આ મહિને આ ત્રીજો ચુકાદો છે. કાલે અમદાવાદ કોર્ટ દ્વારા આ ઐતિહાસિક ફેસલો આપવામાં આવ્યો છે અને 2 હત્યારાઓને 7 વર્ષની કડક સજા આપવામાં આવી છે. ગુજરાત સરકાર, પોલીસ વિભાગ અને કાયદો વિભાગ, આ બધાને હું અભિનંદન આપું છું. રાજકોટ માર્કેટ યાર્ડમાં આવતીકાલથી 31 માર્ચ સુધી રજા રહેશે, જેના કારણે હરાજી બંધ રહેશે અને ખેડૂતોને ઉત્પાદનો લઈને ન આવવાની સૂચના અપાઈ છે. રાજકોટના અમારા પ્રતિનિધિ જણાવે છે, યાર્ડમાં હરાજી બંધ રહેવાથી જીરું, ચણા, મેથી, રાઈની આવક બંધ રહેશે, પરંતુ એપ્રિલ મહિનાના પ્રારંભથી જ શરૂઆતના 1 સપ્તાહ સુધી યાર્ડમાં શિયાળુ પાકની મોટા પ્રમાણમાં આવક થશે. મોરબી મહાનગરપાલિકા દ્વારા સંઘ લોક સેવા આયોગ યુપીએસસી અને ગુજરાત જાહેર સેવા આયોગ જીપીએસસી અંગે કારકિર્દીલક્ષી સેમિનાર યોજાયો. દરમિયાન મહાનગરપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરેએ જણાવ્યું, મહાનગરપાલિકા દ્વારા ટૂંક સમયમાં શહેરમાં અદ્યતન ગ્રંથાલયનું નિર્માણ કરાશે. એવો કોઈ સબ્જેક્ટ ચૂઝ કરો જે તમને વાંચવામાં થાક ન લાગે. કોઈના માટે સોશિયોલોજી હોઈ શકે, કોઈના માટે પોલિટિકલ સાયન્સ થઈ શકે, કોઈના માટે હિસ્ટ્રી હોઈ શકે. યુપીએસસી ઇઝ નોટ ધી એન્ડ. યુપીએસસી ના થાય તો મારા જીવનમાં કશું જ નથી, મારે કંઈ કરવા જેવું નથી, હવે તો હું શું કરીશ, એવા બધા વિચારો ક્યારે પણ આવવા જોઈએ નહીં. એના માટે કોઈ હતાશ થવાની જરૂર નથી. ઇટ ઇઝ જસ્ટ અ પ્રોસેસ. આપણે હસી ખુશી એક્ઝામ આપવું છે. ડાંગ જિલ્લા પોલીસ દ્વારા આજથી ગ્રામ રક્ષક દળ જીઆરડી જવાનોની નવેસરથી ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી. સાપુતારા ખાતે શરૂ થયેલી આ પ્રક્રિયામાં 500 ઉમેદવારની ભરતી કરાશે. જિલ્લા પોલીસ વડા યશપાલ જગાણિયાએ આ અંગે માહિતી આપી. ડાંગ જિલ્લા પોલીસ દ્વારા હાલમાં ગ્રામ રક્ષક દળની 500 જગ્યા માટે ભરતી પ્રક્રિયા સાપુતારા સ્પોર્ટ્સ સ્ટેડિયમ ખાતે ચાલુ છે, જેમાં ડાંગ જિલ્લાના 3000થી વધુ યુવાનો ભાગ લઈ રહ્યા છે. આમાં 18 થી 50 વર્ષ સુધીના યુવાનોની શારીરિક અને મૌખિક કસોટીના આધારે તેમને આ ગ્રામ રક્ષક દળમાં ભરતી કરવામાં આવશે અને ડાંગની જનતાને સારામાં સારી સેવા જીઆરડીની મળી રહે તે માટે ડાંગ પોલીસ દ્વારા આ ભરતી પ્રક્રિયા હાલમાં યોજવામાં આવી છે. કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં ભારતીય તટરક્ષક દ્વારા યોજાયેલી પાસિંગ આઉટ પરેડમાં 2 નવા દરિયાઈ વિમાન ચાલકને કમિશન અપાયા. આ ઉપરાંત 2 નવા પાયલટને વિંગ આપીને સન્માનિત કરાયા હતા. દમણના અમારા પ્રતિનિધિ પ્રદીપ ભાવસાર જણાવે છે કે પરેડ દરમિયાન યોજાયેલી એક ડ્રીલમાં જવાનોએ પોતાનું કૌશલ્ય બતાવ્યું હતું. મહેસાણાના કડી ખાતે રામનવમી નિમિત્તે ગત 44 વર્ષથી યોજાતી રથયાત્રા આ વખતે 6 એપ્રિલે યોજાશે. આ અંગેની તૈયારીઓ માટે કડીના કરણનગર માર્ગ નજીક ગાયત્રી મંદિર ખાતે 300થી વધુ કાર્યકર્તાઓની બેઠક યોજાઈ ગઈ, જેમાં 25થી વધુ વિવિધ સમિતિની રચના કરવામાં આવી. રથયાત્રામાં મોટી સંખ્યામાં સાધુ સંતો, ભજન મંડળીઓ જોડાય, વિશેષ વેશભૂષા, ઊંટ લારીઓ, ઘોડા, હાથી અને કરતબબાજ સહિતના લોકો માટેની તેમજ બુંદીના પ્રસાદ માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ
AIR news_ABAD ને ફોલો કરશો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.